હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું હરી ચટણી વાલે આલુ કી રેસીપી। અને આ સબ્જી છે, આપણે બટેકાનું શાક તો બનાવતા જ હોઈએ, પણ તમે આ રીતે અલગ રીતે એકવાર બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। એના માટે મેં 2 નંગ જેટલા બટેકા લીધા છે અને એની છાલ છે એને કાઢી લીધી છે અને એને આપણે ક્યુબ્સમાં કટ કરી લેશું। હવે આપણે એક ચટણી તૈયાર કરવાની છે। એના માટે કોથમરી, ફુદીનો અને લીલા મરચાં લેવાના છે અને લીલા મરચાં તીખા જ લેવાના અને 5 કળી લસણ અને નાનો એવો આદુનો ટુકડો એડ કરશું અને દાળિયા ઉમેરવાના છે 2 ટેબલસ્પૂન જેટલા અને 1 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે અને આપણે એને પાણી નાખ્યા વગર જ એની અધકચરી પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને એને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે વઘાર કરવા માટે મેં કઢાઈ લીધી છે, એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને હવે આપણે એમાં સિમ્પલ જે વઘાર કરતા હોય એ રીતે જ વઘાર કરવાનો। તો એમાં રાઈ લીધી છે મેં 1/2 ટીસ્પૂન જેટલી અને રાઈને ફૂટવા દેવાની। રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલું અને જીરું બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે ચપટી જેટલી અને 5 થી 6 લીમડાના પાન એડ કરશું અને પછી આપણે જે બટેકા કટ કરીને રાખેલા હતા એ બટેકા એડ કરી દઈશું। અને જો તમારા પાસે બાફેલા બટેકા અવેલેબલ હોય તો તમે આ સ્ટેજ ઉપર બાફેલા બટેકા પણ એડ કરીને એ રીતે પણ સબ્જી તૈયાર કરી શકો છો, પણ આ રીતે તમે કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને પછી બટેકા એડ કર્યા પછી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું અને પછી આમાં જરૂર પૂરતું પાણી એડ કરશું અને બટેકા છે ને આપણે આ સ્ટેજ ઉપર જ એને કૂક કરી લેવાના છે। એ બટેકા છે એ ચડી જાય પછી જ આપણે એમાં આગળની પ્રોસેસ કરવાની છે। તમે જોઈ શકો છો કે બટેકા છે એકદમ સરસ ચડી ગયા છે અને હવે આપણે જે પેસ્ટ તૈયાર કરેલી હતી એ પેસ્ટ એડ કરી દઈશું અને જારમાં થોડું એવું પાણી એડ કરીને એ પાણી પણ આમાં મિક્સ કરી લઈશું અને પેસ્ટ એડ કરીને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એમાં મસાલા એડ કરશું। આપણે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે અને તો એ તીખા જ લેવાના, એટલે આમાં લાલ મરચું પાવડર એડ કરવાની જરૂર નહીં પડે અને આમાં 2 જ મસાલા આપણે એડ કરશું, એક ધાણા જીરું 1/2 ટીસ્પૂન જેટલું અને ગરમ મસાલો એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મસાલા એડ કરીને એકવાર સબ્જીને મિક્સ કરી લેવાની અને પછી આપણે એમાં પાણી એડ કરશું 1/2 કપ જેટલું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે। તમારે જે મુજબ રસો જોતો હોય તમે એ મુજબ પાણી એડ કરજો અને સાવ ધીમી ફ્લેમે આપણે એને 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, એટલે આપણને જેટલો રસો જોઈતો હોય એટલો આપણને રસો છે એ મળી જાય। તમે જોઈ શકો છો કે શાકની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે। આ શાક રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે, તો તમે આ રીતનું રસાદાર શાક જ રાખજો એટલે એનો ટેસ્ટ સરસ આવે અને પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરશું। તો તૈયાર છે આપણી સબ્જી અને એને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું અને આ સબ્જી છે એ પરાઠા, રોટલી અને રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।